હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 3 સવારથી પાચન સુધી એનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા એકમની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો એકમ સ્વાદથી પાચન સુધી. જુદા જુદા સ્વાદ. હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી, માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલો આપો. માએ હસીને કહ્યું, તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા. સરોજે હેન્સીને ખીજવી, તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી? હેન્સી તરત જ કહ્યું, તું આંબલી ચાટીને કંટાળી જાય છે? હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત જ તારા મોંમાં પાણી આવી ગયું ને? પાક્કું, મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું. હું કારેલા પણ ખાઉં છું, સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું. તે બંને ખડખડાટ હસ્યા. સરોજે હેન્સીને કહ્યું, ચાલ આપણે રમત રમીએ. તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ. હું તારા મોંમાં ખાવાના વસ્તુ મૂકીશ, તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું છે. સરોજે લીંબુના રસના થોડા ટીપ્પા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા. હેન્સીએ તરત જવાબ આપ્યો, ખાટું લીંબુ. તો એના પછી છે કે સરોજે પછી થોડાક ગોળના ટુકડા લીધા. તેની માતાએ સૂચવ્યું તે મુજબ ભૂક્કું કરી દે, અને નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે. સરોજે ગોળને ભૂક્કું કરી નાખ્યો, પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું. તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી. હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે. હેન્સી વ્યાકુળ હતી. તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું છે. મને એક ચમચી વધારે આપો. સરોજે બીજી એક ચમચી કારેલા લીધા. હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા. હેન્સી હસી, હા, હજી વધારે આપો. ચર્ચા કરો અને લખો. આંબલીનું નામ સાંભળીને સરોજના મોંમાં પાણી આવી ગયું. કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી 5 વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવો. તો અહીં મને ભાવતી 5 વસ્તુઓ છે કે ગુલાબજાંબુ જે ગળ્યા હોય છે, પનીરનું શાક જે તીખું અને મસાલેદાર હોય છે, ચોકલેટ જે ગળી હોય છે, સંતરા ખાટું હોય છે અને કેરીનું અથાણું જે ખાટું હોય છે. તો હવે એના પછી છે કે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે છે કે જુદો જુદો અને કેમ? તો બધે જુદા જુદા પ્રકારના સ્વાદ ગમે છે. તેનાથી દરેક પ્રકારના સ્વાદોનો આનંદ મળે છે. ખોરાક પ્રત્યે અણગમો આવતો નથી. સરોજે લીંબુના રસમાં થોડા ટીપાના હેન્સીના મોંમાં મૂક્યા. શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપામાં આપણને સ્વાદ પારખી શકીએ છીએ? તો હા, લીંબુ સ્વાદમાં ખાટા હોય છે, તેથી થોડા ટીપામાં તેનો સ્વાદ પારખી શકાય છે. જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તેને કહેવા સમક્ષ છો કે કેવી છે? હા, વરિયાળીના થોડાક બીજ જીભ પર મૂકે ત્યારે તેની સુગંધ પરથી તેને ઓળખી શકાય છે, અથવા વરિયાળીને ચાવવાથી તેના સ્વાદ પરથી બંધ આંખો હોવા છતાં પણ તેને ઓળખી શકાય છે. હેન્સીએ તળેલી માછલી ઓળખી. શું તમે કેટલી વસ્તુને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત એની સુગંધથી ઓળખી શકો છો? આ વસ્તુઓ કઈ છે? હેન્સીએ તળેલી માછલી તેની સુગંધથી ઓળખી હશે. હા, વસ્તુને જોયા વગર અને સ્વાદ ચાખ્યા વગર માત્ર સુગંધથી ઓળખી શકાય છે. લસણ, ડુંગળી, વરિયાળી વગેરે માત્ર સુગંધથી ઓળખી શકાય છે. શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારી હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું? દવા કડવી હોય છે, તેની સુગંધ ગમતી નથી, તેથી મમ્મી દવા પીવડાવતી વખતે આપણે નાક બંધ કરીને દવા પીવાનું કહે છે, જેથી આપણને તેની સુગંધની ખબર પડતી નથી અને દવા મોં બગાડ્યા વિના પી શકાય છે. તો હવે તમારી આંખો બંધ કરો અને કહો, જુદા જુદા પ્રકાર સ્વાદની વસ્તુઓ. કેટલીક વસ્તુઓ એકઠી કરો. હેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો, તેનો સ્વાદ કેવો હતો? ખાવાની વસ્તુ કઈ છે? આંબલીનો સ્વાદ ખાટો લાગ્યો, કારેલાનો કડવો લાગ્યો અને મરચાંનો તીખો સ્વાદ લાગે છે. તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? આગળ, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ? જીભના આગળના ભાગમાં ગળ્યો એટલે કે મીઠો સ્વાદ, વચ્ચેના બંને બાજુઓ ખારો સ્વાદ અને જીભના પાછળના ભાગમાં કડવો સ્વાદ લાગે છે. તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે?
આપેલા ચિત્રમાં તે ભાગમાં બતાવો. એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો, જેમ કે જીભ નીચે, હોઠ પર, મોંમાં તળવે. તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે? તો અરીસાની સામે ઊભા રહીને જીભને જોતા તેની સપાટી પર નાના ટેકરા દેખાય છે. તે સ્વાદ કલિકા છે જે સ્વાદ પારખવાનું કામ કરે છે. તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય. ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો. તમને કોઈ સ્વાદ આવે છે? આવું કેમ થયું? અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ. તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે? હવે એના પછી છે કે ચર્ચા કરો અને લખો. જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે. હા, આમળાનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે. કાકડીનો સ્વાદ પણ સમજાવવો મુશ્કેલ છે. નીચેની વસ્તુનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? ટામેટાં, ડુંગળી, વરિયાળી અને લસણ. ડુંગળી સહેજ તીખી અને આંખોમાં પાણી લાવે છે. વરિયાળી થોડી મીઠી હોય છે અને લસણ સહેજ તીખું હોય છે. તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દ બનાવો. જ્યારે હેન્સીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી 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 કહ્યું. તમારા મતે તેણે શું ખાઈ લીધું હશે? હેન્સીએ મરચું ખાધું હશે તો જ તે આવો અવાજ કરે. તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા? કેટલાક સ્વાદ આપણને ગમે છે તેથી તે સમજાવવા અવાજ કરતા નથી. જ્યારે મરચું ખાવાથી તેની તીખાશથી અચાનક જ શીશી જેવો અવાજ નીકળે છે. તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રને તમે શું ખાધું તે ધારવા કહો. મારા હાવભાવ પરથી મારા મિત્ર કહી શકે છે કે મેં ગળી કે ખાટી વસ્તુ ખાધી હશે. તો હવે એના પછી છે કે ચાવો અને સારી રીતે ચાવો. આમાં શું તફાવત છે? વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરો. દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો. તે તમારા મોંમાં મૂકો. 3 થી 4 વખત ચાવો અને ગળી જાઓ. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે? ના, 3-4 વખત ચાવવાથી સ્વાદ બદલાતો નથી. હવે બીજો ટુકડો લો અને અથવા તો ચોખા લો અને તેને 30 થી 32 વખત ચાવો. ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે? હા, ખોરાકને વધુ વાર ચાવ્યા પછી સ્વાદમાં ફરક જોવા મળે છે. કારણ કે મોંમાંનો લાળ રસ ખોરાકમાં ભળે છે અને તેથી સ્વાદ બદલાય છે. શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય? તેઓ આવું કેમ કહે છે? હા, ઘરમાં મારા દાદીમાં હંમેશા કહે છે કે ખોરાક ધીમે ધીમે સારી રીતે ચાવીને ખાવો, કેમ કે ખોરાકને બરાબર ખાવાથી તેમાં લાળરસ ભળે છે અને ખોરાકનું સારી રીતે પાચન થાય છે. તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો. તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકો અને ગળી જાઓ. ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે? હા, ઘરમાં મારા દાદીમાં હંમેશા કહે છે કે ખોરાક ધીમે ધીમે ચાળવો જોઈએ. વિચારો, આપણા મોંમાં લાળરસ શું કરે છે? આપણે સૌ આપણા જીવનને ટકાવી રાખવા અને કાર્ય કરવાની શક્તિ મેળવવા માટે ખોરાક ખાઈએ છીએ. હવે યાદ કરો કે તમને સૌથી પ્રિય વાનગી કઈ છે? જો એ જોઈને તમારા મોંમાં પાણી આવી ગયું. આ પાણી ક્યાંથી આવ્યું? એ તો લાળરસ છે. વિચારો અને કહો. તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ. તે પછી ત્યાંથી ક્યાં જાય છે? આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો પાચન માર્ગ દોરો. તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપણે કરો. શું તમારા બધાનું ચિત્ર સરખું છે? ના, અમારા બધાના ચિત્ર સરખા દેખાતા નથી. ચર્ચા કરો. તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે કેવું લાગે છે? તમે તે કેવી રીતે સમજાવશો? ઉદાહરણ તરીકે, ક્યારેક આપણને મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે હું બધું ખાઈ જાઉં. તમને ભૂખ લાગી છે તો કેવી રીતે ખબર પડે? જ્યારે મને કંઈક ખાવાની તીવ્ર લાગણી થાય ત્યારે મને ખબર પડે કે હું ભૂખ્યો છું. ખોરાક ખાવાની ઈચ્છા, ક્રોધ અને બળતરા થાય, થાક લાગે અને હાથ પગમાં તાકાત રહેતી નથી. તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય? જો હું 2 દિવસ સુધી ન ખાઉં તો હું સંપૂર્ણ થાકી જઈશ અને અશક્તિ અનુભવીશ અને બીમાર પણ પડી શકીશ. શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો છો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? ના, મારા માટે 2 દિવસ પાણી વગર રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. આપણે જે પાણી પીએ છીએ તે શરીરના એ ભાગમાં જાય છે જે બધી ચયાપચયની પ્રક્રિયા થાય છે. પરસેવો અને પેશાબના સ્વરૂપમાં આપણા શરીરમાંથી થોડું પાણી નીકળે છે. તો અહીં આપણને કેટલાક પિક્ચર આપ્યા છે જેમાં પહેલું છે કે મને ભૂખ લાગે છે ત્યારે માથું દુખે છે. મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું.
જ્યારે મારી બહેનને ભૂખ લાગી ત્યારે તે રડે છે અને મને ભૂખ લાગે ત્યારે હું રડું છું. તો હવે એના પછી છે કે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. સાનિયા ખૂબ જ બીમાર હતી. સાનિયા આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થતા હતા. તે જે પણ ખાય ઉલટી કરી નાખે. તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું. સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા. જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા. તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી. ડૉક્ટરે કહ્યું, હું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. તેને ગ્લુકોઝના બોટલ ચડાવવાની જરૂર છે. આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર પડી કે રમતના તાસ વખતે શિક્ષક તેને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા. પણ આ ગ્લુકોઝ બોટલ શું છે? ડૉક્ટરે સમજાવ્યું, તારું પેટ ઠીક નથી. તારું પેટ કંઈક ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું થઈ પડ્યું છે. ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તરત જ થોડી ઘણી તાકાત આપશે. વાત કરો અને ચર્ચા કરો. શું તમને યાદ છે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું હતું અને આપ્યું હતું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે અને ક્યાં? હા, મેં ગ્લુકોઝના પેકેટ પર ગ્લુકોઝ શબ્દ વાંચ્યો છે અને જાહેરાતમાં ટીવીમાં પણ જોયો છે. એના પછી છે કે તમે ક્યારેય પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે? તમારા મિત્રને કહો. હા, મેં ગ્લુકોઝનો સ્વાદ ચાખ્યો છે. તેનો સ્વાદ મીઠો છે. તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે? ક્યારે અને કેમ? વર્ગમાં તે વિશે કહો. હા, એકવાર મારી બહેનને વારંવાર ઉલટી થતી હતી. તે કોઈપણ ખોરાક પચાવતી ન હતી અને ખૂબ જ નબળી પડી ગઈ હતી. પછી તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી અને ડૉક્ટરે કહ્યું કે તેને પેટ અસ્વચ્છ છે. તેણે ગ્લુકોઝની બોટલ ચડાવી. તેણે કહ્યું કે તેનાથી તેને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળશે. સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમણે આવું કેમ કહ્યું? તો જ્યારે આપણે રમત રમીએ છીએ ત્યારે આપણને ખૂબ જ પરસેવો આવે છે, જેના પરિણામે શરીરમાંથી પાણી અને ખાંડ અને મીઠું ઘટી જાય છે. આના કારણે આપણે ઘણી શક્તિ ગુમાવીએ છીએ. ગ્લુકોઝ શરીરમાં ઘટી ગયેલા પાણી અને ખાંડને ફરીથી ભરીને એમને ત્વરિત શક્તિ એટલે કે ઉર્જા પ્રદાન કરે છે. તેથી જ સાનિયાના શિક્ષક રમત રમતી વખતે ગ્લુકોઝ પીવાનું કહેતા હશે. સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? ચિત્ર બતાવે છે કે સાનિયાને ગ્લુકોઝ બોટલમાં આપવામાં આવી રહ્યું છે. ગ્લુકોઝ એક બોટલમાં લેવામાં આવે છે જે એક સ્ટેન્ડમાં લટકતું હોય છે. એક નળી અને સોયનો ઉપયોગ કરીને સાનિયાના શરીરમાં ગ્લુકોઝ પહોંચાડવામાં આવે છે. તો હવે એના પછી છે કે મસ્ત ખાઓ, સ્વસ્થ રહો. ફળો અને શાકભાજી આપણા શરીર માટે અને વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો. ત્યારબાદ ભૂલામણમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. તો આપણે આ રીતે તેને પતાવી શકીએ છીએ. હવે એના પછી છે કે વાર્તા બારીવાળું પેટ. માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા. ડૉક્ટર બ્યુમોન્ટ ઘાને સાફ કર્યા અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂંઝાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચીલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાંથી જોઈ શકો. એટલું જ નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. ડૉક્ટર બ્યુટોનને કોઈ ખજાનો મળી ગયો હતો તેમ લાગ્યું હતું. તમે શું અનુમાન કરી શકો છો કે તેમણે તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવા કેટલા વર્ષ વિતાવ્યા હશે? 9 વર્ષ. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થયો હશે અને તેના લગ્ન પણ થઈ ગયા હશે. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે. પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે. શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે કે તે આ પાચનમાં પણ મદદ કરે છે? ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જાણવા માંગતા હતા કે એક પ્યાલામાં પાણી ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે. શું તે પોતાની જાતે પચે છે? તેના માટે તેમણે પ્રયોગ કર્યો.
ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગ્યે તેમણે 10 મિલી પ્રવાહીમાંથી બાફેલી માછલીના 20 ટુકડા જેટલા ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 30 ડિગ્રી જેટલા તાપમાનમાં રાખ્યો. બપોરે 2 વાગ્યે તેમણે જોયું કે માછલીના ટુકડા ઓગળી ગયા હતા. ડૉક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં એક ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરો. તેમના અવલોકન કોષ્ટકમાં નોંધ્યા છે. તો આપણું અવલોકન કોષ્ટક છે, જેમાં પહેલું છે કે ઉકળ્યા વગરનું દૂધ તો પેટમાં 2 કલાક 15 મિનિટ સુધી અને પ્યાલાના પાચક રસમાં 4 કલાક 45 મિનિટ. ઉકાળેલું દૂધ 2 કલાક પેટમાં, 4 કલાક 15 મિનિટ પ્યાલામાં. અડધું બાફેલું ઈંડું 3 કલાક 30 મિનિટ પેટમાં અને 8 કલાક પ્યાલામાં. અડધું બાફેલું ઈંડું 3 કલાક પેટમાં અને 6 કલાક 30 મિનિટ પ્યાલામાં. કાચું ઈંડું અને ફીનેલું તો તે 2 કલાક પેટમાં, 4 કલાક 15 મિનિટ પ્યાલામાં. અને કાચું ઈંડું તો 1 કલાક 30 મિનિટ પેટમાં અને પ્યાલામાં 4 કલાક. તો હવે એના પછી આપણને કહ્યું છે તો આપણું પેટ શું કરે છે. ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્ય વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. શું તમે આ કોષ્ટકમાં તે જોયું? આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. ડૉક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી. તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે. શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતાં સાંભળ્યું છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યું ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય. ડૉક્ટર બ્યુમન્ટના પ્રયોગ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગ કર્યા. તેના વિશે તમે શું કહેશો? ન તો એ તેઓને લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તેઓ પેટમાં કાણાવાળા દર્દીને રાહ જોઈ રહ્યા હતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવી રહ્યા હતા. શું તમને માર્ટિનની વાત ગમી? શું આપણે એવું કહી શકીએ છીએ કે આપણા પોતાના જ પેટની વાર્તા છે? આ વસ્તુ અનિતા રામપાલે લખી છે, ચકમક, ઓગસ્ટ 1985. તો હવે એના પછી છે કે વિચારો અને ચર્ચા કરો. અનુમાન કરો કે તમે ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોવ તો તમે આપણા પેટના રહસ્ય જાણવા કયા પ્રયત્નો કર્યા હોત અને તમારા પ્રયોગ વિશે લખવાનું છે. તો હવે એના પછી છે કે સારો ખોરાક, સારી તંદુરસ્તી. ડૉક્ટર ઋતાના 2 દર્દીઓ છે, રશ્મિ અને જયેશ. ડૉક્ટર ઋતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી. ડૉક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો. રશ્મિ 5 વર્ષ, તે 3 વર્ષની હોય તેવી લાગે છે. તેના હાથ અને પગ પાતળા અને પેટ માટલા જેવું છે. તે વારંવાર બીમાર થઈ જાય છે. તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી અને ખોરાક જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડો ભાત અને રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે. અને જયેશ 7 વર્ષ, તો તે તેની ઉંમર કરતાં મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બહોળું છે. તેણે પગમાં દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે. ખોરાક, તેના ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ, ભાત, શાક, રોટલી જમવાનું ગમતું નથી. તેણે ફક્ત બજારમાંથી લાવેલા ચિપ્સ, બર્ગર, પિઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે. ડૉક્ટર ઋતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા. પછી તેમણે કહ્યું કે તમારા બંને માટે એક જ ઇલાજ છે, સમતોલ આહાર, એટલે કે બેલેન્સ્ડ ડાયટ. તો હવે એના પછી આપણને આપ્યું છે ચર્ચા કરો. શું તમે વિચારો છો કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? તો રશ્મિ ગરીબ પરિવારમાંથી આવે છે, તેથી તેને વધારે ભોજન પરવડી શકે તેમ નથી. તેથી તે આખા દિવસમાં એક જ રોટલી ખાઈ શકતી હતી. શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમતી હશે? ના, મને લાગે છે કે જયેશને રમતો રમવી ગમશે નહીં. તેનું ચરબીયુક્ત શરીર બતાવે છે કે તે ભાગ્યે જ શારીરિક પ્રવૃત્તિ કરે છે. સમતોલ આહાર દ્વારા તમે શું સમજ્યા? તો આપણા શરીરને કાર્ય કરવા માટે જરૂરી તેવા પોષક તત્વોની પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા ખોરાકને સમતોલ આહાર કહે છે. તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર અયોગ્ય કેમ નથી? તો રશ્મિને ખોરાકનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી અને બીજી બાજુ જયેશ તેના શરીરને જરૂરી છે તેના કરતાં વધારે ખોરાક લે છે. તદુપરાંત ચિપ્સ, બર્ગર, પિઝા અને સોફ્ટ ડ્રિંક્સ ખાઈ પી રહ્યો છે, જે હાનિકારક છે.
તો હવે એના પછી છે કે શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો કે તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. આજે આપણી રોજિંદા પ્રવૃત્તિઓ અને આહાર આપણા દાદા દાદીથી ઘણા અલગ છે. આપણે ચોખા, દાળ અને શાકભાજી ખાઈએ છીએ, પરંતુ આપણે ઘણા જંક ફૂડ જેવા કે ચિપ્સ, બર્ગર, પિઝા અને સોફ્ટ ડ્રિંક પણ લઈએ છીએ. હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો. તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ? તે અમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ કરતાં અલગ છે. તેના કરતાં આપણે ઓછી માત્રામાં શારીરિક અને પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. યોગ્ય આહાર દરેક બાળકનો હક. તમે 2 બાળકો વિશે વાંચ્યું. એક જયેશ કે જેને ઘરમાં બનેલું ખાવાનું ભાવતું નથી, અને બીજું રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશના અલગ અલગ અડધા બાળકો રશ્મિ જેવા છે. તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આ બાળકો નબળા અને માંદા એટલે કે વારંવાર બીમાર રહે છે. પરંતુ સમતોલ આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે. ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચો. અહીં આપણને આપ્યું છે કે ગોમતી 30 વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે. એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પણ પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી. તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા હતા. કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ચોખા અહીંથી જ બીજા રાજ્યમાં પણ મોકલવામાં આવે છે, અને ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા એ બગડી જાય છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે, અને આવી જગ્યાઓ લોકો કેમ ભૂખથી મરતા હશે? તો અહીં આપણને આપ્યું છે કે વિચારો અને ચર્ચા કરો. તમે આવા બાળકોને જાણો છો કે જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી? તેના માટે શું કારણ છે? તો હા, હું કેટલાક બાળકોને જાણું છું કે જે આખા દિવસમાં ખાવાનું પૂરતું મળતું નથી. તેઓ ગરીબ પરિવારના છે, જે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને તેઓ એક દિવસમાં યોગ્ય ભોજન લઈ શકતા નથી. તમે ક્યારેય ગોડાઉન જોયું છે જ્યાં બધા અનાજનો સંગ્રહ થાય છે? અને ક્યાં? હા, મેં ગોડાઉન જોયું છે જ્યાં ઘણા બધા અનાજ સંગ્રહિત થાય છે, અને તે નજીકની અનાજ મંડીમાં છે. આપણે શું શીખ્યા? તો તમે શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? તો શરદી હોય ત્યારે આપણે ખોરાકનો સ્વાદ બરાબર મેળવી શકતા નથી, કારણ કે ગંધ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ જ નજીકથી જોડાયેલી હોય છે, અને ખોરાકને સંપૂર્ણ સ્વાદ મેળવવામાં આપણને મદદ કરે છે. જ્યારે શરદી હોય ત્યારે આપણું નાક એ અવરોધિત થઈ જાય છે, અને તેથી આપણે ખોરાકને સુગંધ અને સ્વાદ માણવામાં અસમર્થ છીએ. આપણે કહી શકીએ છીએ કે પાચન એટલે કે ડાયજેશનની શરૂઆત મોંથી થાય છે. તમે કેવી રીતે સમજાવશો? એવું કહેવામાં આવે છે કે મોંમાંથી પાચન થાય છે. લાળ ગ્રંથિઓ મોંમાં હોય છે. લાળમાં પાચક ઉત્સેચકો હોય છે. લાળમાંથી ઉત્સેચક જટિલ શર્કરાને સરસ પરમાણુમાં ભંગ કરીને પાચનમાં મદદ કરે છે. આમ આપણે કહી શકીએ કે મોંમાં પાચનની શરૂઆત થાય છે. તો અહીંયા આપણું એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.